યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન દીવાની ધારો। મિત્રો તાજેતરમાં તમે આ શબ્દ સાંભળ્યો છે। શા માટે સાંભળ્યો છે તો કે ગુજરાત સરકારે તાજેતરમાં જ એવી જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યની અંદર દરેક ધર્મના લોકો માટે સમાન દીવાની ધારો લાગુ કરવામાં આવશે અને એની શક્યતાઓ તપાસવા માટે અને એ કાયદો ઘડવા માટે થઈને એક સમિતિ બનાવવામાં આવી છે અને એ સમિતિમાં 5 સદસ્યો છે। મિત્રો એ સમિતિના અધ્યક્ષ છે મિત્રો શ્રીમતી રંजना દેસાઈ, જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે। મિત્રો તો આ યુસીસી શબ્દ હમણાં સમાચારમાં આવ્યો છે તો સમજી લઈએ મિત્રો કે યુસીસી ખરેખર શું છે। તો મિત્રો યાદ રાખજો કે અલગ અલગ ધર્મના લોકો માટે હાલ અલગ અલગ નિયમો છે। શેને લગતા નિયમો છે તો કે લગ્ન કરવા સંબંધી, છૂટાછેડા લેવા સંબંધી, બાળકોને દત્તક લેવા સંબંધી, દીકરીઓને વારસાઈમાં હક આપવા સંબંધી, આ દરેક અલગ અલગ ધર્મના લોકો માટે અલગ અલગ નિયમો છે। પરંતુ યુસીસી એવું કહી રહ્યો છે એટલે કે યુનિફોર્મ સિવિલ કોડમાં એવી જોગવાઈ છે કે ભાઈ દરેક ધર્મના લોકો માટે આ જે પર્સનલ લોઝ છે, જે નાગરિક ધારાઓ જે છે, જેની અંદર લગ્ન બાબતો, છૂટાછેડાને લગતી બાબતો, બાળકોને દત્તક લેવાની બાબતો છે, એ દરેક બાબતોમાં સમાન કાયદો લાગુ કરવામાં આવે। દરેક ધર્મના લોકો માટે એક સમાન કાયદો લાગુ કરવા માટે થઈને મિત્રો ગુજરાત રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા બાબતે વિચારણા ચાલી રહી છે। મિત્રો આભાર।